નમસ્તે મિત્રો, ભાગાકાર કરવા માટેના સાદા દાખલા આપણે શીખેલા છે, પરંતુ આજે આપણે શીખીશું કે ભાગાકાર કરતા કરતા જો પોઈન્ટ વાર જવાબ આવતો હોય તો કરવાનું શું. સૌથી પહેલા જો અહીંયા 37/2 આપેલા છે, કરીએ શું આપણે? આજે 2 છે એનો ઘડિયો બોલીએ છીએ, તો અહીંયા 3 છે તો 2 ના ઘડિયામાં 3 આવતા નથી, તો 2 × 1 તો 2 થાય છે. આ બંનેની કરીએ આપણે બાદબાકી. 3 - 2 એટલે 3 - 2 કરીએ કેટલા વધે છે? 1. ઉપરથી નીચે શું આવશે? જે 7 બાકી છે અહીંયા લખી દઈશું આપણે 7, 17 થયા. 2 નો ઘડિયો બોલે તો 2 × 8 = 16, 2 × 9 = 18. 17 આવતા નથી, શું કરીએ? એનાથી જે નાનો નંબર આવતો હોય એ લઈએ છીએ, તો 2 × 8 કેટલા થાય? 16. હવે બાદબાકી કરીએ તો જો અહીંયા 1 વધશે, અહીંયા 0. ઉપરથી નીચે કંઈ લાવવાનું બાકી રહેતું નથી. હવે કરવાનું શું? અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. આવી રીતે પોઈન્ટ મૂક્યો છે, પછી ઉપરથી નીચે શું લાવવાનું? 0. જો અહીંયા આપણે પોઈન્ટ મૂકીએ, આવી રીતે 0 0 એડ કરી દઈએ આગળ, તો 10. તો 2 ના ઘડિયામાં 10 આવે છે, તો 2 × 5 = 10, 0 0. તો ઉપરથી 0 નો કોઈ મતલબ છે નહીં. તો આજે 18.5 એ શું થયું? આજે ભાગાકાર છે એનો મતલબ કે 37/2 કરીએ તો આપણો જવાબ કેટલો મળે છે? 18.5. અહીંયા શેષ થઈ ગઈ 0. ભાજ્ય, ભાજક અને જવાબ આવે શું કહેવાય? તો ભાગફળ. ખ્યાલ આવ્યો છે? તો બીજો દાખલો જોઈએ. 77 ભાગ્યા કરવાના છે 4. 4 નો ઘડિયો બોલ લે આપણે, 7 લાવવાના છે. 4 × 4 4 × 2 8. મોટા થઈ જાય છે તો આપણે શું કરીએ? અહીંથી નાની સંખ્યા લઈએ. 4 × 1 = 4. 7 માંથી હવે 4 માઇનસ કરીશું, કેટલા વધશે? 3. ઉપરથી નીચે આવશે 7, બાજુમાં સંખ્યા છે નીચે લાવીએ છીએ. 37 છે તો જો 4 × 8 = 32, 4 × 9 = 36. 4 × 10 કરીએ તો 40 થઈ જાય. જો 4 × 9 = 36. બાદબાકી કરવાની છે. જો 7 - 6 1 વધશે, 3 માં 3 જાય તો 0. ઉપરથી નીચે કઈ લાવવાનું બાકી રહેતું નથી. અહીંયા શું કરવાનું? પોઈન્ટ મૂકવાનો. 0 લાવ્યા છીએ, તો 4 ના ઘડિયામાં 10 આવતા નથી. જો ફરીથી અહીંયા હવે કરી દો, તો જો 4 × 2 8 થાય છે. 10 માંથી 8, જો અહીંયા 10 કો લેવાની જરૂર નથી, આવી રીતે છે. 10 - 8, તમે 10 કો લેશો તો અહીંયા મૂકશો 0, અહીંયા 10, 10 માંથી 8 જાય તો 2, અહીંયા 0. ડાયરેક્ટ 10 - 8 છે તો ડાયરેક્ટ આપણે ગણી શકીએ 2. ઉપરથી નીચે આવશે અહીંયા 0. 4 ના ઘડિયામાં 20 ક્યારે આવશે? 4 × 5 = 20, એટલે 4 × 5 = 20, લખી દો 5 = 20. ખ્યાલ આવ્યો છે? જો આવી રીતે 19.25 શું થશે આનો જવાબ? આગળ 1455 ભાગ્યા 12. અહીંયા કરવાનું શું? જે અહીંયા સંખ્યા છે તો 12 નો ઘડિયો આપણે બોલીશું કે 12 ના ઘડિયામાં જો 1 આવતા નથી તો શું કરીએ? જો અહીંયા 0 મૂકશો સ્ટાર્ટિંગ, કોઈ પણ સંખ્યા છે 23, આગળ 0 આપણે મૂકીએ ગમે તેટલા, કંઈ ફરક પડે છે તો નથી પડતો. અહીંયા જો 0 મૂકીએ તો પણ વાંધો નથી, નહીં મૂકશો તો પણ ચાલશે. 1 માં આવતો નથી તો એ 14. 12 ના ઘડિયામાં જો 12 × 12, 12 × 2 = 24. મોટા થઈ જાય છે તો 12 × 1 = 12. 4 માંથી 2 જાય તો કેટલા વધશે? 2. 1 માંથી 1 જાય તો 0. હવે ઉપરથી નીચે શું આવશે? અહીંયા 5 આવશે. કેટલા થયા? 25. 12 નો ઘડિયો બોલવાનો છે, લાવવાના છે કેટલા? 25 લાવવાના છે. તો 12 × 2 = 24, 12 × 3 = 36 થઈ જાય. તો 36 થી નાની સંખ્યા કઈ છે? જો 12 × 2 = 24, 12 × 2 = 24. બાદબાકી કરશો તો અહીંયા વધશે 1, અહીંયા 0. ખ્યાલ આવ્યો છે? જો અહીંયા 2 સ્ટેપ વાળા તો અહીંયા આગળ જો 1 સ્ટેપ છે. બાજુમાં જે અંક બાકી છે નીચે લાવીએ તો 5 ના 5. હવે 12 નો ઘડિયો છે 15, તો 12 × 1 12 ભાગ ચાલશે, 3 0. ખ્યાલ આવ્યો છે? હવે જો આગળથી કોઈ નંબર લાવવાનો બાકી રહેતો નથી. અહીંયા શું મૂકી દઈશું આપણે? પોઈન્ટ મૂકીશું. અહીંયા મૂકી દો 0. ઉપરથી નીચે શું લાવ્યા? 0. 12 ના ઘડિયામાં 30, 12 × 2 = 24, 12 × 3 = 36. તો 30 કરતા મોટા થઈ જાય છે તો 12 × 2 = 24. હવે જો ડાયરેક્ટ પણ ગણી શકીએ, અથવા જો કાઉન્ટ કરો તમે 24 અને 30, તો 30 માંથી 24 જાય તો ડાયરેક્ટ, અથવા 24 25 એમ ગણશો તો પણ કેટલા આવશે? અહીંયા 6 આવશે. 10 કો લઈને પણ તમે ગણી શકો છો. બાદબાકી કરવાની. શું કર્યું આપણે અહીંયા? બાદબાકી. જો બધામાં બાદબાકીનું સિમ્બોલ બતાવશો નહીં તો પણ ચાલશે. 30 - 24 6. ફરીથી ઉપરથી જે 0 લખી દઈએ. 60 થયા છે. તો જો 12 ના ઘડિયામાં 60 ક્યારે આવે છે? તો 12 × 5 = 60. 0 0. જો 0 121 બોલો, અથવા 121.25 શું થાય? આજે ભાગાકાર છે એનો જવાબ. જો એવું નથી કે જરૂર અહીંયા દરેક વખતે શેષ 0 આવી જાય. પોઈન્ટ વાળો દાખલો હોય તો અહીંયા જો પોઈન્ટમાં જવાનું છે 2 થી 3 અંક સુધી જવાનું, પછી આગળ ગણશો નહીં તો પણ ચાલશે. આગળ જો આવી રીતે બીજા દાખલા છે. 127 ભાગ્યા
5. શરૂઆત 5 નો ઘડિયો બોલવાનો છે તો 5 ના ઘડિયામાં 1 આવશે નહીં તો 5 ના ઘડિયામાં 5 તું 10 12 લાવવાના છે 5 ગુણ્યા 3 15 તો મોટા થઈ જાય છે એટલે કે 5 ગુણ્યા 2 10 આપણે ભાગ ચલાવીએ છીએ 2 માંથી 0 જાય તો 2 અહીંયા 0 શું કર્યું બાદબાકી કરી છે ઉપરથી નીચે શું આવશે અહીંયા 7 આજે એરો બતાવ્યો છે એ પણ તમારે બતાવવાની જરૂર નથી સમજવા માટે આપણે લખીએ છીએ અહીંયા લખાશે 7 27 5 ના ઘડિયામાં જો 5 5 25 5 6 કરીએ તો 30 તો એ કેટલા લખાશે 5 5 25 7 માંથી 5 જાય તો 2 અહીંયા 0 જો ઉપર જવા કોઈ બાકી છે નહીં પછી શું મૂકવાનું અહીંયા પોઈન્ટ મૂકવાનો અહીંયા પોઈન્ટ મૂકી દો 0 જો 5 ચોક 20 ડાયરેક્ટ ભાગ ચાલે છે 5 ચોક 20 ખ્યાલ આવ્યો છે તો જો જવાબ કેટલો કહેવાશે 25.4 એ શું થાય 127 ભાગ્યા 5 નો જવાબ તો 142 ભાગ્યા 4 આ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે એનો જે જવાબ આવે છે એ કોમેન્ટમાં જણાવવાનો છે આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે છે ભાગાકાર છે ગુણાકાર છે સરવાળો બાદબાકી પર શીખવા હોય દરેકના વિડીયો છે મૂકેલા છે તમારું જો કરવાનું છું પ્લેલિસ્ટમાં જાઓ તમે દરેકના વિડીયો છે જોઈ શકશો તો આવી જ રીતે તમારે જવાબ નવોદયની તૈયારી કરવી હોય તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી છે રીતની શીખવું હોય તો એના પણ અલગથી વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો હવે જો અહીંયા 1142 ભાગ્યા 8 ઘડિયો શાનું બોલવાનું છે 8 નો 8 ના ઘડિયામાં જો 1 તો આવતા નથી તો 2 અંક ભેગા લઈ લઈએ તો 8 ગુણ્યા 1 8 ગુણ્યા 2 કરીએ તો આના કરતા મોટા થઈ જાય છે 8 એકા કેટલા લખવાના છે 8 11 ઓછા 8 10 કો લેવાની જરૂર છે નહીં જો 8 માં 9 10 11 3 ઉપરથી નીચે શું આવશે અહીંયા 4 આવશે 8 નો ઘડિયો બોલે જો 8 2 16 8 ગુણ્યા 3 24 8 ચોક 32 8 5 40 તો આના કરતા મોટા થઈ જાય છે 8 ચોક 32 4 માંથી 2 જાય તો 2 અહીંયા 0 ઉપરથી નીચે શું આવશે અહીંયા હવે 2 જો 8 છે 8 2 16 8 ગુણ્યા 3 કરશો કેટલા થશે 24 8 ગુણ્યા 2 એટલે કે 16 જો અહીંયા ડાયરેક્ટ પણ ગણી શકીએ જો 16 છે અહીં ભાગાકારમાં યાદ શું રાખવાનું ડાયરેક્ટ તમે બાદબાકી ગણી શકશો 16 માં 4 ઉમેરો એટલે 20 બીજા 2 ટોટલ કેટલા એડ કર્યા આપણે પહેલા 4 પછી 2 એટલે કે 6 હવે જો ઉપર કઈ બાકી છે નહીં બંને જગ્યાએ પોઈન્ટ મૂકી દો 0 60 છે તો જો 80 64 થાય 8 7 કેટલા થાય 56 8 7 56 60 અને 56 4 વધશે બાદબાકીમાં ઉપરથી નીચે ફરીથી 0 લખી દો 40 8 ના ઘડિયામાં 40 આવે છે 8 5 40 ખ્યાલ આવે છે બાદબાકી કરશો તો શેષ કેટલી મળશે 0 0 એટલે કે શેષ મળશે 0 જવાબ કેટલો થવાનો છે ભાગફળ 142.75 શું થવાનો જવાબ આનો તમે પ્રયત્ન કરો જવાબ છે કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો લાઈક સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ